હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતાસ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવી લીલવાની કચોરી સાથે ખજૂર આમલીની ઘરી ચટણી અને ધાણા પુદીનાની લીલી ચટણી. તો મિત્રો, આ રેસીપી તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે બધી જ નવી નોટિફિકેશનના વિડીયો તમને પહેલા જ જોવા મળશે. તુવેરની કચોરી બનાવવા માટે અહીંયા મેં લીલવાને મિક્સર જારમાં લઈ લીધા છે, સાથે 2 લીલા મરચાં અને 2 ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે અને બધી જ વસ્તુને મિક્સરને ઓન ઓફ કરી અને કચરા જેવા ક્રશ કરી લીધા છે. હવે વઘારવા માટે 1 ચમચી ઓઇલ, અડધી ચમચી જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી બધી જ વસ્તુ સતળાઈ ગયા પછી આપણે લીલવાનું જે ક્રશ કરી રાખ્યું છે તે ઉમેરી લઈશું. સાથે અડધી ચમચી જેવો ખાવાનો સોડા ઉમેરીશું, જેથી કરીને લીલવા છે એ તરત બફાઈ જાય. તો આ રીતે લીલવામાં થોડા એવા સોડા એડ કરવાથી લીલવા ફટાફટ બફાઈ જાય છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 2 મોટી ચમચી જેટલી સૂકી દ્રાક્ષ અને કાજુના ટુકડા લઈ લીધા છે. કાજુના ટુકડા અને દ્રાક્ષ નાખવું ઓપ્શનલ છે. 1 ચમચી ગરમ મસાલો, ઘડપણ માટે મેં અહીંયા અડધી ચમચી ખાંડ ઉમેરી છે અને સાથે ખટાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેર્યો છે. તો હવે બધા જ મસાલાને મિશ્રણમાં સારી રીતે ફેરવી અને મિક્સ કરી લઈશું આ રીતે. તો ખાંડ પણ ઓગળી જશે અને બધા બીજા મસાલા છે તે સારી રીતે લીલવાના ક્રશર સાથે સતળાઈ જશે. તો આ રીતે ફેરવી અને આપણે તેને ઢાંકી દઈશું અને 7 થી 8 મિનિટ જેવું રહેવા દઈશું. તો વચ્ચે 1-2 વાર આપણે ફેરવી લેવાનું છે. જ્યાં સુધી લીલવાનું મિશ્રણ કૂક થાય છે ત્યાં સુધી આપણે કચોરીનું લેયર બનાવવા માટે લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં 250 ગ્રામ મેંદો અને સાથે 2 ચમચી ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે. સાથે 1 ચમચી દળેલી ખાંડ અને અડધી ચમચી મીઠું ઉમેરી મોવણ માટે 1 મોટી ચમચી ઓઇલ ઉમેર્યું છે. હવે થોડું પાણી ઉમેરી આપણે પરાઠા જેવો લોટ બાંધી લઈશું. તો આ લોટમાં દળેલી ખાંડ ઉમેરવાથી કચોરીનું જે બહારનું લેયર છે એ બદામી કલરનું થશે અને ખાવામાં એકદમ ક્રિસ્પી એવું લાગશે. તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ દેવાથી કચોરીનું જે લેયર છે બહારનું એકદમ ખસ્તા એવું બને છે અને ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે. લોટને આપણે સેટ થવા માટે મૂકી દઈશું 15-20 મિનિટ સુધી. ત્યાં સુધી લીલવાનું જે મિશ્રણ હતું આપણું તે ચડી ગયું છે. તો આ રીતે ફેરવી અને ચેક કરી લેવાનું અને આ સમયે મસાલા ઓછા વધારે ટેસ્ટ કરી અને તમારે જોઈ લેવાનું કે મીઠું ખાંડ બધું બરાબર છે કે નહીં. ખાંડ અને ખટાશ, ગળપણ અને ખટાશને જો બેલેન્સ રાખશો તો કચોરી એકદમ ટેસ્ટી એવી બનશે. અને કચોરીમાં આપણે થોડા મસાલા આગળ પડતા જ કરવાના છે. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો થોડા લીલા ધાણા ઉમેરી અને આપણે નાની ગોળીઓ વાળી લઈશું, નાના લીંબુના સાઈઝની. તો આ રીતે મેં બધા જ મિશ્રણની ગોળીઓ વાળી લીધી છે. જો આ સમયે મિશ્રણ તમારે છૂટું પડી જતું હોય તો થોડું પાણી ઉમેરી અને તમે તેને સેટ કરી શકો છો. હવે ગોળીઓ વળાઈ ગઈ છે અને લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. તો લોટને આ રીતે 2 મિનિટ જેવું મસળી લઈશું અને તેમાંથી ગોળીઓની સાઈઝના આપણે નાના લુવા કરી લઈશું. તો અહીંયા મેં લુવા કરી લીધા છે અને પાટલી પર થોડું તેલ લગાવી પૂરીના સાઈઝની આપણે વણી લઈશું પૂરી. તો આ રીતે પૂરી વણી અને અંદર આપણે સ્ટફિંગ મૂકી અને કચોરીને બાઇન્ડ કરવાની છે. તો પૂરીને બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં, એવી મીડિયમ થીક વણવાની છે.
તો આ રીતે બધી જ બાજુથી સરખી એવી થિકનેસમાં આપણે પૂરીને વણી લઈશું આ રીતે. હવે તેમાં સ્ટફિંગનો જે બોલ છે તે મૂકી અને આ રીતે ચપટી પાડી અને આપણે કચોરીને બંધ કરીશું, જેથી કચોરી ઉપર છે તે ડિઝાઇન બનશે. અને આ રીતે આટી પાડી અને આપણે વધારાનો લોટ કટ કરવાનો છે, જેના કારણે ખૂબ સરસ એવા કાપા જોવાશે કચોરીમાં. તો આ જ રીતે આપણે બીજી બધી જ કચોરીઓ રેડી કરી લીધી છે અને હવે લોટ ઉમેરી અને ચેક કરીશું કે તેલ થયું છે કે નહીં. તો મીડિયમ હોટ એવું ઓઇલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં વરાવેલી કચોરીને ઉમેરી લઈશું. કચોરી ઉમેરતી વખતે મિત્રો ધ્યાન રાખવું કે તેલના છાંટા ન ઉડે, એટલે આ રીતે ધીરેથી કચોરીને છોડી દેવાની છે. તો કચોરીને ફેરવવામાં આપણે ઉતાવળ નથી કરવાની. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે મેં ફોર્કની મદદથી કચોરીને ફેરવી લીધી છે. તો આ સમયે તમે જાળીનો ઉપયોગ કરશો તો બધી કચોરી એકસાથે નહીં ફરે અને ખુલવાની શક્યતા રહેશે. એટલા માટે આવું કોઈ ફોર્ક અથવા તો ચમચીની મદદથી તમે ફેરવી શકો છો, તો આસાનીથી ફરશે અને તૂટવાની ટેન્શન પણ નહીં રહે. તો આ જ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કચોરીને થવા દેવાની છે. તો લગભગ 8 થી 10 મિનિટ જેવો સમય આપણને લાગશે કચોરીને થતા. તો ત્યાં સુધી આપણે વચ્ચે 2 થી 3 વાર આ રીતે ફેરવતા જઈશું અને બધી જ સાઈડે કચોરીને સારી રીતે શેકી લઈશું. હવે ખજૂર આમલીની મીઠી ચટણી બનાવવા માટે અહીંયા મેં આમલી, ખજૂર અને સાથે ગોળને પલાળી અને અડધો કલાક જેવા રાખી મૂક્યા હતા. તો આ રીતે આપણે ગરમ પાણીમાં પલાળી અને રાખી મૂકવાના છે. તો સરસ રીતે ઓગળી ગયા છે. હવે મસાલામાં મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી સંચર પાવડર, 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર, આ બધી વસ્તુ ઉમેરી અને જે ખજૂર આમલીનું મિશ્રણ છે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું, થોડું પાણી ઉમેરી અને આ રીતે ઘરની મદદથી ગાળી લઈશું. તો આ ખજૂર આમલીની ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી એવી લાગે છે અને તમે રોટલી સાથે પણ ખાઈ શકો એવી બની છે આ ચટણી. હવે આપણે તેને ગેસ ઉપર 1 થી 2 વાર ઉકાળી લઈશું, તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને 5-6 દિવસ સુધી તમે ચટણીને સ્ટોર પણ કરી શકશો. તો તમે જોઈ શકો છો કે એક ઉબાળ આવી ગયો છે અને હજી આપણે એકવાર તેને ઉકળવા દઈશું, તો ચટણી જે છે તે પરફેક્ટ એવી થિકનેસમાં આવી જશે અને ટેસ્ટમાં તો તે બેસ્ટ જ બનશે. તો આ રીતે ખજૂર આમલીની ચટણી અને સાથે લીલવાની કચોરીની રેસીપી આજે મેં તમારી સાથે શેર કરી. તો મિત્રો મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો હવે કચોરી, લીલી ચટણી અને મીઠી ચટણીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ માય ચેનલ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.